કોઈ પણ સાખી હોય, કોઈ પણ લોકગીત હોય, કોઈ પણ ભજન હોય, અહીંયા વાત પડી હોય, એનો પ્રાણ હોય. ભજન છે જુદી બાબત છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત જ નથી રાખતી. પણ આપણને મગજમાં નથી ઉતરતું. ઘણી જગ્યાએ મેં ભજનમાં જાય ને ત્યાં ગામમાં ગોદડા લઈને વાડીએ જાય. આપણે એમ કે આજ ગામમાં ભજન છે, એ હોવા ન દે. સંતો કહે છે જાગો, માણા વાડીએ જઈને હોઈ જાય. બોલ એટલે નો ઉતરે ન ઉતરે. શું કે છે વાતાવરણ? રામાપીર લાજ રાખજો અમારે, અમારું ઘર આ નથી. રામદેવજી બાપા નો આપણો હેલો છે ને, હેલામાં એક એમાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તે એવું કેમ હશે? હુકમ નથી એનો? આપણો હુકમ નથી અહીંયા જવાનું, અહીંયા ડેલા બંધ છે એમ નથી. આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય, એવું કીધું છે રામા બાબા. તમારું મારું જે માલપા હું પીડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું, તું કઈ નથી. માણસ જન્મે ને 1.5-2 કિલોનો જ હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું, ટ્રેક્ટર લીધું, મકાન જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને, રસાલો ઉભો રખાયો. એ કે ઉભો મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લ્યો ભાઈ. એટલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર, માઈક તને મોજ આવે, માઈક મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઉં. સિકંદર ને પરસેવો વળી ગયો. અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટ થી બીડી પીવા દો ને, હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું. આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી. કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી, સામેથી એક ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે? કેટલો સંતોષ હશે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈક ઊંચો હાથ કરો તો કોઈ નથી, મને નથી, તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ, કીધાની વાત નથી રામ. ઈ કે પણ ભલામણા કંઈક માઈક તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાઈટ, બીજું કઈ નથી જોતું. અને સિકંદર ને વાઈટ હોય તો લોહી નો. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જેથી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે, આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે આ તો બધું માથા હાટે માલ છે રામ, એમ નામ નથી. હું મારી વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર હું. આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. અહીં તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હા, હમણાં અમારે ઓલા ચંદુભાઈ એમની લોજના જ રોટલા તોડતા અહીં આવી. અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો, બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મીનિંગ, ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય, 19મી કોમ કહેવાય. હા, ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડા દે, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અબડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પુરવાર કોઈ કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો.
દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો પગ ઝાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા, અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો, અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા. હા, ઝાઝી ઉંમર થયો, મારે બીડીના લખણ છે નથી છૂટતા, પણ ચેલા ન બનાવાય. આપણી વાહેલી પેઢી નો ચેલા શીખવાડતા. હા, એ મુદ્દાનું છે. વાહેલી પેઢીને સુધારજો થોડી. અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું, જીવે એવું નથી આવ્યું. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે, થીગડા ઉપર થીગડા, આપણા બાપા મરી ગયા ભલા મને, થીગડા ઉપર થીગડા લઈ મારી અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. અમારા દીકરા છે એવડા પહેરે ને તો મેં કીધું બેટા આવા તમે પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને, હાસવીને રાખ્યા હોત તો મેં અત્યારે તારી યાર પહેરત. શું ભલામણ તમે જોવો તો કરે, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો, દેહ ના બાપુ પ્રદર્શન હોય. ફાટલા પહેર્યા હોય ને આપણે કે કેટલા નું લાવ્યો હતું કે 5000 નું, એટલે ફાટલા 5000 જો તો ખરા. પેલા ભેંસું ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા, ત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. એક ભજીયો નાખજો, થોડાક ભાત નાખજો, ભિખારી જેવી જિંદગી કરી નાખી. તોય પાછા કહે છે મેરા ભારત મહાન. શું કપાળ ખટારા ઢાંઢ લઈ કે ભારત મહાન થાય. મારા ખટારા મેં લખેલો હતું એક દી, ભાઈ હું તો દાજે બધો પાણી જ ઘસી નાખ્યું, આમાં જ્યાં ભારત મહાન થાય. તમારે મારે ભારત તો મહાન જ છે બાપા, મારે તમારે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું બે ડફોળ છે, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું? આપણે સુધરી જાવ ને, આપણે ચાલુ કરો ને. હું મારી બેન બે આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે, આ વિચાર આવે આપણે? હું મારી દીકરી બે હાલા જતા હોય તો કોઈ બાપ દીકરી હાલા જાય છે એવું વિચાર આવે? વિચાર હારા નથી, દ્રષ્ટિ હારી નથી, તમારું મન હારું નથી, ને પાછા તમે સતયુગની રાહ જોવો છો. જિંદગીમાં નો સતયુગનો બાપ છે, જીવતા આવડે ને. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેચી નાખવું પડ્યું. હજી બૈરા વેચવાનો વારો નથી આવ્યો આપણો. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજારમાં હરરાજી કરવી પડી. લેવી છે કોઈને ભાઈ, લેવી છે, તમે વિચાર તો કરો. મહારાજા હતો, હારો ગરાગ નો જડ્યો, હારો ગરાગ તમે જોવો ક્યાં વેચાણાય. જીવતા આવડે ને તો સતયુગ કરતા હારો દે દુનિયા છે બાપુ. બાયું ચડાવે છે એટલે વાતો કોની પાસે કરવી? અમને ઘણા કે દરબાર હોય તારા ઘરનો ભાઈ, અમે અમારા ઘરના જ છીએ બાપા. ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે તમારે. ઘણા કે તમે ભેગા જ મોડા થયા ભલામણા, ને કે હું ધંધો જ આ કરતો. કાંઈ આપણી જિંદગીમાં સારું કામ કર્યું? ખટારા ડ્રાઈવરે શું સારું કર્યું હોય? ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે બાજવાનું, મારવાનું, તોડવાનું, અને માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે. કહેવાનો મિનિંગ આપણે સારા કામમાં હતા નહીં, પણ મેં એટલા માટે હું કહું છું કે મારા મા બાપની મેં સેવા કરીને મારો આજ મેળ પડી ગયો. હું એટલા માટે કહું છું કે માને બાપને બાપુ સાચવજો. મારી હાથ જોડીને વિનંતી છે, અને આ બેનોને ખાસ વિનંતી કરું, તમારા મા બાપને આબરૂને બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ લાગે ને એવું પગલું ન ભરતું. પછી તમે તમારા માલિક છો, હું કોઈ માલિક નથી. પણ મારી વાત તમને જો મગજમાં ઉતરે ને તો તમે એકલા હોય, ઘરે હોય, હુતા હોય, તે મારી વાતને તમે વિચારજો, સાચી છે. તમારા આત્માને તમે પૂછજો, કારણ કે જે મા બાપના આત્મા કકડાવ્યા છે ને એ જિંદગીમાં બાપુ સુખી ન થાય. કદાચ તમારે અત્યારે 5 દી જોવાની છે, પૈસાનો પાવર હોય, જુવાન લોહી હોય, અને થોડાક તમે ઠેકડા કદાચ ભરી શકો, ન ભરી શકો એવી વાત નથી. આખર તમારો કોઈ દી વિજય ન થાય, દરવાજા ચારે બાજુથી બંધ થઈ જાય, પછી બાપુ કોઈ ધણી નહીં થાય. લખવું હોય તો લખી લેજો. અત્યારે જે આપણે બગાડો, આ તો હું બોલું છું, બાકી તમને બધાને ખબર છે, નથી ખબર? કહેવાનો મારો અર્થ કે આપણા માતા પિતા આપણા માટે કાંઈક તો કર્યું જ છે. બાકી અત્યારના છોકરા તમને ખબર ન પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર. મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા તો જમીન ન વેચી, અને અત્યારે હોન્ડા લેવું હોય તો કે 2 વીઘા ઓછી કરી નાખું. લે, અમારે ત્યાં 1-2 જણા છે ને જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કહ્યું આંખશો ક્યાં ફળિયામાં?
પછી કે હાથી લાવવાના તો પૈસા નથી. તમે મોટર ઘોડે લઈને ફરો. અરે કોક ના વાત કરીને તમે દુખી થવાના ધંધા ન કરાય રામ. એટલા માટે મહાપુરુષોએ તમને મને આ હેલો જે છે ને હેલો એમાં એ હું છે ને હું કમ કરી નાખો એટલે બાપુ જાત્રા થાય. ગંગા સતીની વાણી કહે છે હું ને મારું મનનું કારણ છે. આ બે વાત પતી જાય ને તો જિંદગીમાં કઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં. બધા લઈને ફરે. મેં કર્યું કાંઈ કોઈથી કાંઈ થાય જ નહીં. કોઈ ના કઈ કરી શકે. તમે હાજે કામ કરીને આવ્યો હોય ને થાકી જાવ એટલે તમને નીંદર આવી જાય. સવારે જગાડે કોણ? હવે ઓલો જગાડે નહીં તો હવે ડખા જેવા થાય. કહો તમે. ઈશ્વર બાપુ દયાળુ છે. તલે તલની મગે મગની કીડીથી માંડીને હાથી સુધી બધાની સંભાળી રાખે. આપણે હું એને આપણે દેવાના હતા. ભજન ઉપર ભરોસો રાખો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપશે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે. 50 થી 60 વર્ષની વાત. કોઈ ભણતર કાંઈ હતું નહીં. એની કોઠા હુજમાં બાપુ કેવડા મોટા ભજન બનાવ્યા. ફૂલગરજી મહારાજ જેના સદગુરુ હોય. એટલા માટે એક આપણે રામદેવજી બાપાનો હેલો લઈ લઈ અને મોજ આવે તો વરસજો. કારણ કે આમાંથી અમારે લઈ નથી જવા. લઈ જવાના છે પણ આમાં જ નહીં. હું સાચું જ કહું. પછી કોણા એમ કે લઈ જવાની ના પાડતા માગો છે ને એટલે લઈ તો જવાના જ છે પણ આમાંથી નથી લઈ જવાનું. એટલે આ જે નાખો ને મન મૂકીને વરોજો. કારણ કે એક આ પરમાર્થ માટે છે. આ જે આવતા છે ને એ કંઈક સારા કામમાં વપરાવાના છે. એટલી મને ખબર છે. સતી તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમાર્થના કારણે મને માગતા ને હું દરબારનો દીકરો મારે મગાય નહીં પણ પરમાર્થ માટે જ્યાં મોજ આવે જેટલું ભગવાન અપાવે એટલું પોતપોતાના ખીચામાં હાથ નાખી. અને બેનું ને કહું કઈક બકાલા દૂધમાં કટકી કરી હોય નાખી દેવાય. એટલે એક મોકો મળે એટલે નાખવા આવે તમ તારે તમને નો દઈ શકો કોકા દીકરા બીકરાને આપજો એટલે એ આવીને નાખી દે. કારણ કે આ છે ને પરમાર્થનું કાર્ય છે. એટલે એક રામદેવજી બાપાનો હેલો લઈ અને પછી આપણે રામદેવજી બાપાની વાણી બીજી લઈ લઈશું. એ કે આમને લઈ લો ને કે આ નડે છે પિતૃ નડે એમ કે નડે છે પિતૃ નડે એમ કીધું. અને એમાં હું તો આમ બેઠો બેઠો વિચાર કરતો અમારું ઓડિયન્સ છે અને ડખો ન થાય સારું. એમાં બે જુવાની ઉભા થયા. મેં કીધું એ વંટોળિયો આવ્યો અને આવીને કઈ કીધું નહીં એને કલાકાર નહીં પણ એ કે તું આમ એક બાજુ બે જાય બીજાને બે વન એને એક બાજુ ખેડ નહીં બે વાનો દીધો. પછી તને કે સાંભળવાનો જ નથી તું અહીંયા બે રે સાંભળ. પ્રોગ્રામ પત્યો ને પછી કે મારું પેમેન્ટ કે તને માર્યો નથી તારું પેમેન્ટ છે. એ કે અમારા કેલૈયા કુંવર છે તું કે પિતૃ એટલે તું કે તું શું સમજશ. બહુ બોલવામાં બાબુ વિચારવું પડે. કારણ કે બાડો બેરો બોબડો જાગર પુત્ર ન હોય દીવા કરી જોતમાં જેને જબકંતારા હોય. બાપુ ભલે અપંગ હોય ને તો જેનો છે ને એનો બાપે કેલૈયો જ હોય. કોઈને બાપુ આપણે એવું ન વિચારાય. અને હું તો જાહેરમાં કહું છું કે કોઈ ગરીબ માણસ હોય ને એની આંતળી કોઈ બાપુ દુભાવતા નહીં નગર ખાવા ધાન નહીં રહે. हाँ तुलसी हाय गरीब की कदी न खाली जाए मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. को गरीब बाबू गरीब माना अपन पोगी नो आके पण एनी आतड़ी जदी ककड़ी जाए ने तेरी तुम्हारी पेढ़ी नो विनाश થઈ જાય. કોઈને મદદ ન કરી શકો તો કઈ નહીં પણ કોઈની આતડી કકડાવતા નહીં બાપ. હું તો એમ કહું આપણે તો જો આમ માગણ આવે ને તો બિચારા ઓલા માગણ એમ કે એ બાપા કઈક દો ને એ બાપા કઈક દો ને તો કે આગળ જા હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય તું દે ને નથી થાતું. આ હરભુજી ને હયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના બાપા વાણી ક્યારે બનેલી? રામદેવજી બાપા ના ભાઈ માસીએ ભાઈ થાય હરભુજી. રામદેવજી બાપા ના માસી દીકરા ભાઈ થાય હરભુજી. હરભુજી ને રામદેવજીએ કીધેલું કે હું તમને મળ્યા હું તમને એક પાઠની પરંપરાની વાત કરું છું કે પાઠ મહાપુરુષો કહે છે આપણે હતા નહીં તેથી જો કે મહાપુરુષો એવું કહે છે કે ધરતી નહોતી આકાશ નહોતો સૂર્ય નહોતો ચંદ્ર નહોતો તેથી પાઠ હતો. એક જગ્યાએ મેં આ વાત કરી ને તો મને એક ભાઈએ કીધું મને કે સૂર્ય નહોતું ચંદ્ર નહોતું ધરતી નહોતી આ કઈ નહોતું તો કે પાઠ રાખ્યો તો ચા. મેં તું તાર બાપા બે તો હતા અહીંયા રાખ્યો
કારણ કે આ સમજવા માટે બાપુ આ મગજ નો હાલે, આની માટે બીજું મગજ જોવે. આ એમ સમજાય એવી વાત નથી રામ. હું તો એમ કહું નો સમજાય ને તો મૂંગું રહેવું, બાકી આ બધું અટપટું છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માછું ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું. હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથી નું કામ લગાડ્યું છે? એટલે આપણને સમજાયું છે. અને હાથી નું માથું આવડું હોય, હા ફીટ થાય 4 આંગળની જગ્યા હોય, પણ ફીટ હાથી નું જ કર્યું છે. 100% સાચી વાત. આપણા ચકડા ગઈ ગયા એમાં કોક શું કરે? એટલે એમ નો સમજાય. એટલે હરભુજી ને એમને કીધેલું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું થયું નહીં અને રામદેવજી બાપાને જવાનો સમય થયો. એ વખતે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કીધું કે ભાઈ જો મારો સમય થઈ ગયો અને તમે મારી બધી તૈયારી કરો. પણ હું તમને એક વાત કહું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કદાચ કોઈ તમને મારી બાબતની કોઈ પણ વાત કરે તો મારી સમાધિ લેવાઈ ગયા પછી કોઈ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આપણા કુટુંબમાં 3જી પેઢીએ પીર થશે મારું વચન છે. આટલી વાત કરી અને આ બધું કાર્ય જે કઈ હતું એ બધું કાર્ય પૂરું કરી અને આ વાત પતી ગઈ. અને ઉડતી વાત હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી. એ હરભુજી કે બને જ નહીં કોઈ દી, તો વચનનો પાકો માણસ છે. એ મને મળ્યા સિવાય જાય જ નહીં, મને કીધું છે એને. ખોટી વાત. કોકે કીધું પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને હું પાકું કરું પછી જ ખબર. બાકી ત્યાં સુધી હું તમારી હાનો પાડું, ભલે તમે અહીંયા હાજર હો. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી. બગાડ ધાટ કરતો આવ્યો ઘોડો, પટપટાટી બોલાવે. અને ઈ રણુજાના સીમાડે આવ્યા ને સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજી આ વાણી ગાયેલી કે હરભુજીને હયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. અહીંયા ઈ 2 ભાઈ ભેટ્યા અને રામદેવજીને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ચા હમણાં આઈ નો રાખ, ચા ને ઘડીક નીચે રાખ. આ એક બે જ વાણી, 2 કડી કહીને પછી હું વાણી વિરામ. હરભુજીને રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી પીતો નથી, કહુંબો બનાય. અને ઓલી વાત હરભુજીના મગજમાંથી કાઢી નાખી અને કહુંબો બનાવ્યો. 2 ભાઈ પહાડ ભેટે એમ 2 બથું ભરીને ભેટ્યા અને કહુંબો કર્યો. અને પછી સમાધિમાં મૂકેલી જે વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરી, આ 4 વસ્તુ મૂકી હતી ને, એ હરભુજી રામદેવજી બાપાએ આપી અને કીધું તમે ગામમાં જાઓ. એ ગામમાં ગયા ને તો શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો હતો. અને આ બજાર વચ્ચે બાપુ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો ને, ત્યાં બધા વિચાર કરે કારો ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન હાલ્યો, આને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે તમે શું બેઠા છો બધા? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, ભલામણા શું કે તું આ ઘોડા ઉપર બેન હાલ્યો આવે? હરભુજી દાંત મીઠા કાઢવા. એ કે પણ રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું તું સાચો. અને આ બધી વસ્તુ બતાવી કે પણ આ વીર ગેડીઓ, અમલની ડાબલી ના મને રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે આ તો સમાધિમાં મૂક્યું હતું. આપણે આવતાર્યા પછી માથું મારી નીકળી ગયેલા. કે હાલો ખોદવા જવું. આપણા જ આપણું લોહી પીધું છે, આપણા જ નડ્યા છે. આપણા નડવાનું ચાલુ થાય ને એટલે સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નડે. હા, આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે બહુ રોજડા નો રોવા. સમજી લેવાનું ઠાકર ત્રાજવા આવ્યો હોય તો જ આપણા નડે. આપણા નો નડે ને આખી દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે એટલે કોને કેવું? એવા બુદ્ધિના ગાળિયા થયા. એક ભાઈ આમ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી કેવો ખોડતો, ઊંધી માથું દિવાલ કોઈ નાની કોઈ છોડ્યું માર રિયોરિયો પર રાડ્યું. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ત્યાં છે, ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે શું કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢી.
એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ બોલો આમ પકડીને લઈ ગયા કે હા આની તો આની પાસે હું તો અહીંયા મતતો હતો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલ ન્યા સમાધાન થતું તો નો કરી ક્યાં મેં કર્યું મેં સારું હોય કે મેં કર્યું ગામમાં કોઈકના છોકરાનો હક પણ ન થતું હોય પછી કદાચ મેળ થઈ ગયો હોય ને લગન બગન થઈ જાય આપણે બે બોલ્યા છોકરાનો સારો મેળ ન પડ્યો પણ સારો મેળ અમે ગયા હતા અહીંયા 4 વખત વરસાદમાં ગારામાં ખૂંતા હતા અમે જવાબદારી લીધી તમારી દીકરીને કઈ થતી જવાબદારી અમારી ત્યાં અમે ઘરના ભાડા ખર્ચી ગયા પછી આપણે એમ કહ્યું કે વહુ પણ એની હાવું કંદડે બહુ તો કે ઈના કર્યા ઈ ભોગવે ઈના કરેલા છે તારા હક પણ થઈ ગયું લગન થઈ જાય કે મેં કર્યું એની હાવું કંદડે કે ઈ ના કર્યા તે કર્યા નકા કાંઈ નહોતું થાય એવું